નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો દ્વારા ચાલી રહેલા વાણી વિલાસને લઈ ગૌતમભાઈ ગેડિયાએ સંબોધન કર્યું। જિગ્નેશ મેવાણી દ્વારા નરેન્દ્ર મોદી માટે બોલાયેલા શબ્દોની આખરી નિંદા કરવામાં આવી। ગૌતમભાઈ ગેડિયાએ આ વાણી વિલાસને લોકશાહીનો દુરુપયોગ ગણાવ્યો। વધુમાં તેમણે જણાવ્યું કે ગુજરાતની જનતાએ તમને વિકાસના કાર્યો કરવા માટે વિધાનસભામાં મોકલ્યા હતા, તો તમે તમારા વિસ્તારમાં વિકાસના કયા કાર્યો કર્યા તેના આંકડા જણાવો। આરોગ્યલક્ષી યોજનાઓ કોના સુધી પહોંચાડી તેવા આકરા સવાલો કર્યા હતા। ગૌતમભાઈ ગેડિયાએ આક્ષેપ લગાવ્યો કે તમે વિકાસના કાર્યો કરવાને બદલે નફરતની દુકાન ખોલી છે। ભારતીય જનતા પાર્ટીએ ભૂતકાળમાં કડક હાથે કાયદાના અમલ કરાવ્યા છે। ગૌતમભાઈએ જિગ્નેશ મેવાણી દ્વારા કરાયેલી ટીકાની માફી માંગવાની માંગ કરી। નમસ્કાર પત્રકાર મિત્રો, ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશની આજની આ વિશેષ પત્રકાર પરિષદની અંદર આપણી વચ્ચે ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટી ગુજરાત અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ શ્રી ગૌતમભાઈ ગેડિયા, શ્રી વિક્રમભાઈ વકીલ સાહેબ અને મહામંત્રી શ્રી દેવરભાઈ વર્મા અને આપ સૌ પત્રકાર મિત્રોનું સ્વાગત છે। ગુજરાતની અંદર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના ધારાસભ્યો દ્વારા જે વાણી વિલાસ કરવામાં આવે છે, આ વાણી વિલાસ સંદર્ભે શ્રી ગૌતમભાઈ ગેડિયા આપ સૌને સંબોધન કરશે। હું વિનંતી કરીશ શ્રી ગૌતમભાઈને। સૌને નમસ્કાર। તાજેતરની અંદર ધારાસભ્ય જિગ્નેશ મેવાણીજી દ્વારા દેશના યશસ્વી પ્રધાનમંત્રી, વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા અને ગુજરાતના પનોતા પુત્ર એમના માટે ગઈકાલે એક સભામાં જે વાણી વિલાસ કર્યો છે એ ભાષા એ ગુજરાતના સંસ્કારની ભાષા ન હોઈ શકે। એ ભાષાને હું વખોડું છું, એની ટીકા કરું છું, એની નિંદા કરું છું અને લોકશાહીને ઠેસ પહોંચાડનારા એ વિચારની હું નિંદા કરું છું। આ અપમાન એ કોંગ્રેસની કાયમી નીતિ, એ પરિવારવાદની નીતિ રહી છે। ત્યારે બક્ષીપંચ સમાજમાંથી આવતા, એમાં પણ અતિ પછાત એવા નાના સમુદાયમાંથી આવતા નરેન્દ્રભાઈનું વ્યક્તિત્વ કોંગ્રેસને હજમ નથી થઈ રહ્યું। એના અનુસંધાને સમગ્ર બક્ષીપંચ સમાજનું અપમાન છે, સમગ્ર ઉત્તર ગુજરાતનું અપમાન છે અને એનાથી આગળ એક માતાનું અપમાન છે। આ ક્યારેય સહન ન કરી શકાય। એના માટે થઈ અને ભાઈ જિગ્નેશભાઈ, તમે ધારાસભ્યની ગરિમા એને લજવી છે। તમે આબરૂ કાઢવાની વાત કરો છો તો ગુજરાતની જનતાએ તમને વિકાસના કાર્યો કરવા માટે થઈ અને વિધાનસભામાં મોકલ્યા હતા। મારે આપ સૌના માધ્યમથી એમને પૂછવું છે કે આપે આપના વિસ્તારની અંદર વિકાસના કયા કાર્યો કર્યા? આપે એ માતા બહેનોની યોજનાઓના લાભો કોના ઘર સુધી પહોંચાડ્યા? આપે એ આરોગ્યલક્ષી યોજનાઓ જે છે એ કોના ઘર સુધી પહોંચાડી? આપે વિકાસના બદલે નફરતની દુકાન શરૂ કરી છે। દિવસ ઉગે અને વેર ઝેરની રાજનીતિ શરૂ કરી છે અને સમગ્ર રાજ્યની અંદર આપ ફક્ત નફરત ફેલાવવાનું કામ કરી રહ્યા છો એવું આપના એ નિવેદનોથી સ્પષ્ટ થાય છે। ત્યારે એક એક ગુજરાતીનું માથું તમારા એક એક વાક્યથી શરમથી ઝૂકી જાય છે। તમારો વાણી વિલાસ એ ગુજરાત જે છે એ તો વિવેકને સમજે છે। ગુજરાતની અંદર તો સાહેબ વિવાદ પણ વિવેકથી હોય છે અને વિરોધ પણ આદરથી હોય છે, પણ તમારી ભાષા એ તો એક ટપોરીને છાજે એ પ્રકારની તમારી પ્રતિક્રિયા હોય છે। ત્યારે તમારી એ પ્રતિક્રિયા એનું હું નિંદન કરું છું અને તમારા શબ્દોને હું વખોડું છું અને તમે સતત તમારી અંદર રહેલી દંફાસ, તમારી અંદર રહેલી કડવાશ
એ વેરઝેરના શબ્દોથી નફરતની રાજનીતિ ગુજરાતની અંદર તમે શરૂ કરી છે, એની હું નિંદા કરું છું. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ રાજ્ય અને દેશનું સુકાન સંભાળ્યા પછી છેવાડાના માણસની એક એક ક્ષેત્રની અંદર એમણે ચિંતા કરી છે. એ વિકાસના વિષયો એ લોકો સુધી લઈ ગયા છે. ત્યારે મારે જિગ્નેશજીને પૂછવું છે કે તમે તમારા મત વિસ્તારની અંદર કેટલા લોકોને મદદરૂપ થયા, એકાદી વખત એની તો વાત કરો. દિવસ ઉગે અને તમે ફક્ત ને ફક્ત નફરતની વાત કરો છો. ત્યારે આ તમારું એક વાક્ય જે છે એ સમગ્ર ઉત્તર ગુજરાત, સમગ્ર ગુજરાતની માતાઓનું અપમાન છે, દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રીનું અપમાન છે. અને એની સાથે સાથે સાહેબ એ દર વખતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની વાત કરે છે. તો સંવિધાનમાં આપણને સૌને વાણી સ્વતંત્રતાનો અધિકાર આપ્યો છે. તો વાણી સ્વતંત્રતા એટલે કોઈ માતાનું અપમાન કરવું એ વાણી સ્વતંત્રતા છે. દેશના પ્રધાનમંત્રીનું અનુચિત ભાષાની અંદર વાત કરવી એ વાણી સ્વતંત્રતા છે. સાહેબ મારે એમને કહેવું છે કે તમે એ બાબા સાહેબનું પણ અપમાન કર્યું છે. ત્યારે તમારી આ વાતની હું ઘોર નિંદા કરું છું અને ભારતીય જનતા પાર્ટી તરફથી હું માંગ કરું છું કે તમે બક્ષીપંથ સમાજના નાના એવા સમુદાયની અંદરથી આવતા નરેન્દ્રભાઈનું અપમાન કર્યું છે, માતાનું અપમાન કર્યું છે. તમે માફી માંગો, માફી માંગો, માફી માંગો. અને એના માટે થઈ અને સમગ્ર રાજ્યભરની અંદર અનુસૂચિત જાતિ મોરચા દ્વારા, બક્ષીપંથના મોરચા દ્વારા અને અમારા આગેવાનો દ્વારા અમે જિગ્નેશ મેવાણીજી જ્યાં સુધી માફી નહીં માગે ત્યાં સુધીના કાર્યક્રમો પણ આપવાના છીએ. અને દલિતોના હામી અને હમદર્દ બની અને બેઠેલા એ આગેવાનને મારે પૂછવું છે કે તમારા વડગામ વિધાનસભાની અંદર મારી પાસે અહીંયા આ એમની વિધાનસભાની અંદર દલિત સમાજના 27 જેટલા લોકો ઉપર અત્યાચાર થયા છે. તમે દલિતોના હામી અને હમદર્દ બનીને બેઠેલાની વાત કરો છો. તમે આમાંથી એક પણ પરિવારની મુલાકાત ક્યારે લીધી જ ખરી ભાઈ? તમે દલિતોના હક અને હિતની વાત કરો છો. તાજેતરની અંદર એક ઓડિયો રિલીઝ થયો છે અને એ ગામ છે મજાદર, ત્યાંના રજનીકાંતભાઈ એમની સાથે વાત કરે છે. તો એ એવું કહે છે કે યાર તમે સમજો ને, મારે મારી મત બેંકને સાચવવાની છે. એટલે આપ સૌના માધ્યમથી અનુસૂચિત જાતિ સમુદાયના લોકોને પણ હું કહેવા માંગુ છું કે ફક્ત નફરતની રાજનીતિ કરવાની અને મુસ્લિમ તૃષ્ટિકરણની વાત કરવાની એ એમનો મંત્ર રહ્યો છે. એની સાથે સાથે આમ તો કોંગ્રેસ એ પૂરી થઈ ગઈ છે, પણ મને લાગે છે કે જિગ્નેશભાઈના વાણી વિલાસથી થોડી ઘણી બચેલી કોંગ્રેસ એ પણ પૂરી કરવા માટે એમને જાણે દિલ્હીની એક પાર્ટીની સોપારી લીધી હોય એ પ્રકારે કામ કરી રહ્યા છે. ત્યારે આપ સૌના માધ્યમથી મારે કહેવું છે કે આ ગુજરાતની અંદર નફરતની રાજનીતિ ક્યારેય ચાલશે નહીં અને ખોખલી રાજનીતિ ક્યારેય ચાલશે નહીં. મુસ્લિમ તૃષ્ટિકરણની રાજનીતિ ક્યારેય ચાલશે નહીં. તમે આવો વિકાસની વાત માટે થઈને, એટલે આપ સૌના માધ્યમથી હું એમની ગઈકાલની ટીકાને વખોડું છું અને માફી માંગે એવી હું માંગ કરું છું. આપ સૌનો આભાર. ગૌતમભાઈ, આમણે આજે જિગ્નેશ મેવાણીને વિરોધ પક્ષે જે કંઈ કર્યું એનાથી તમને એ તો ખ્યાલ હશે કે 20 કરોડ ઉપરનો ખાલી થરાદ અને બનાસકાંઠામાં દારૂ અને ડ્રગ્સ પકડાયા છે. બીજો મુદ્દો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને નેતાઓના બ્રદરો અને જમૈયો એ પણ આમાં બુટલેગર તરીકે પકડાયા છે. આના માટે શું કહેશો? ધારાસભ્ય તરીકે જે મુદ્દાઓ છે એ મુદ્દા ઉઠાવવા માટેનો એક ફોરમ છે અને એના માટે મારે તમને સૌને કહેવું છે કે વિધાનસભાની અંદર આ મુદ્દાને એમણે ઉઠાવ્યો, એમણે જિલ્લાના સંકલની અંદર વાત કરી. ફક્ત ને ફક્ત સોશિયલ મીડિયા અને મીડિયાની અંદર રહી અને આ પ્રકારનો વાણી વિલાસ કરી અને લોકોની વાહવાહી મેળવવી, નાટકો કરવા એ એમનું કામ રહ્યું છે. ત્યારે એ યોગ્ય ફોરમની અંદર વાત કરે. આપે વાત કરી તો સાહેબ ભૂતકાળની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારો કડક હાથે કામગીરી કરી છે. ભૂતકાળમાં કર્ણાવતીની અંદર દારૂબંધીના એક વિષયની અંદર
5 જેટલા પીઆઈ ને એક સાથે સસ્પેન્ડ કરી અને ગુજરાતની અંદર કડક આ વિષય અમલ થાય એના માટેનું કામ સરકારે કર્યું છે. ત્યારે મારે એમને કહેવું છે કે તમે યથાર્થ ફોરમની અંદર વાત કરવી જોઈએ, નહીં નાટકો ખાલી કરવા જોઈએ. અને દેશની આટલી ચિંતા હોય, રાજ્યની આટલી ચિંતા હોય તો યથાર્થ ફોરમમાં વાત કરો, એવી મારી આ પ્રેસના માધ્યમથી પણ કહેવું છે. આપે વાત કરી જિગ્નેશભાઈ મેવાણીએ ભાષામાં વિવેક ગુમાવ્યો છે, નોંધ ગુમાવવો જોઈએ. પણ ભૂતકાળમાં ભાજપના રાષ્ટ્રીય નેતાઓ 50 લાખની ગર્લફ્રેન્ડ સહિત મુજરો કરે છે, એવા ઘણા બધા નિવેદનો કરેલા છે. તો એને આપણે વખોડી કરશું એક. અને બીજું કે આ દલિત સમાજ ગુજરાતની અંદર 5 થી 7 વર્ષમાં ગામડે ગામડે ઘણા દલિતોના લગ્નના વરઘોડામાં સવર્ણો કે બીજા લોકો એને હેરાન કર્યા છે, પૂછો નથી રાખવા દેતા. એ બાબતે આપણા મંડળે અનુસૂચિત જાતિના વડા છો તો ક્યારે રેલી કાઢી હોય કે કાંઈક કાર્યક્રમો આપ્યા એવું અમારી જાણમાં નથી. દલિતોના નેતા થઈને તમે ક્યારે આવી રેલી કાઢી છે કે ભાઈ આટલા બધા અપમાન દલિતોના થાય છે ગુજરાતમાં? દલિત ઉપરના વિષયને લઈને જ્યાં જરૂર પડી છે ત્યાં એડવોકેસી કરી છે. તાજેતરની ઘટનાઓમાં તાજેતરના મંત્રીશ્રીઓ સીધા પહોંચે છે. અમે પણ યથાર્થ ત્યાં જઈ અને એ ન્યાય અપાવવાની વાત કરી. તમે બહુ સારો મુદ્દો ઉઠાવ્યો છે. ઉના કાંડમાંથી નેતા બનેલા જિગ્નેશભાઈ, એને મારે તમારા સૌના માધ્યમથી પૂછવું છે કે તમે ક્યારેય ઉના ગયા છો ખરા? એ ઉનાના પીડિત પરિવારની ફરીવાર ક્યારે મુલાકાત લીધી છે ખરી? જે વિષયમાંથી તમે નેતા બન્યા છો એની અંદર તમે ક્યારેય ગયા છો ખરા? ફક્ત ને ફક્ત વેરઝેરની રાજનીતિ કરવાની. અને સારા પ્રસંગો પણ ગુજરાતની અંદર બન્યા છે, સમરસતાના પ્રસંગો પણ બન્યા છે. તો એવા પ્રસંગોની ક્યારેય પ્રશંસા નહીં કરવાની. રાજનીતિ ફક્ત ને ફક્ત વેરઝેરની કરવાની, સમાજની વચ્ચે ખાઈ ઊભી થાય એ પ્રકારની રાજનીતિ એમણે કરી અને સમાજની અંદર અને રાજ્યની અંદર વેરઝેરના બી વાવ્યા છે. નફરતની દુકાન રોજ ચલાવે છે. એની હું ટીકા કરું છું. નાયબ મુખ્યમંત્રી બાબતે જે કંઈ બોલે છે એ બાબતે આપનું શું કહેવું? મેં એ જ કીધું કે જે બોલી રહ્યા છે એને યથાર્થ ફોરમમાં જઈને વાત કરવી જોઈએ. કોઈ લોકો ચોગાનની અંદર ઉભા રહીને વાત કરે એ ધારાસભ્ય છે, એમને વિધાનસભાના ફ્લોર ઉપર વાત કરવી જોઈએ, એમને સંકલનમાં જઈને વાત કરવી જોઈએ. એના બદલે ફક્ત ને ફક્ત સોશિયલ મીડિયાની વાત. અને એ પણ સાહેબ આ ગુજરાતની અંદર એ પોલીસ કર્મચારીઓ જે પોતાનું પરિવારનો ત્યાગ કરી અને સતત ખડે પગે ઉભા રહે, એને ભદ્ર ભાષામાં એવું કહેવાનું તમારા પટ્ટા ઉતારી લઈશ. આ કયા પ્રકારની ભાષા છે? આ ગુજરાત ક્યારે સહન ન કરી શકે આ ભાષાને. હત્યાકાંડનો રિપોર્ટ આજે બાદ થાન હત્યાકાંડનો રિપોર્ટ 15 વર્ષ થઈ ગયા. સંજય પ્રસાદનો એનો દલિતોની હત્યાકાંડનો રિપોર્ટ આજે પણ વિધાનસભામાં 15 વર્ષ પછી બહાર નથી પડ્યો. એક જ્યુડિશિયરી મેટર છે એટલે એના અનુસંધાને એમાં એ થશે. જી અન્ય આક્રમક રીતે અમે આ વિષয়ে જવાના છીએ. પ્રેસ અલગ અલગ સ્થાનો ઉપર પ્રેસ કરવાના છીએ. અલગ અલગ સ્થાનો ઉપર ધરણાના કાર્યક્રમો પણ અમે કરવાના છીએ. અને ગુજરાતના સંસ્કારને શોભે એ પ્રકારની ભાષા સાથે એ કામ જ્યાં સુધી નહીં કરે, એ માફી નહીં માગે ત્યાં સુધી અમે કાર્યક્રમ ચલાવવાના છીએ. ગૌતમભાઈ, તમે વાત કરી કે યથાર્થ ફોરમમાં કરવી જોઈએ, તો ત્યાં એમનું કહેવું એમ છે કે ત્યાંની મહિલાઓએ એમની સમક્ષ રજૂઆત કરીને પછી એમને ત્યાં ગયેલા છે. તો લોકોની વાત લોકો સમક્ષ મૂકવી એ યથાર્થ ફોરમ નથી. લોકોની વાત સાંભળી, એની ફરિયાદ એને સાંભળી, સારી વાત છે. પણ સાંભળ્યા પછી એનું નિરાકરણ ક્યાં છે? એની વાત રજૂઆત કરવાનું સ્થાન ક્યાં છે? એનું સ્થાન લોકોની વચ્ચે તાળીઓ પડાવવું એ નથી. એનું સ્થાન યથાર્થ એમણે રાજ્યના ગૃહમંત્રીને મળવું જોઈએ, એમણે રાજ્યના મુખ્યમંત્રીને મળવું જોઈએ, એમણે વિધાનસભાની અંદર જઈ અને વાતને મૂકવી જોઈએ, જિલ્લાના સંકલનની અંદર વાતને મૂકવી જોઈએ. એના બદલે એક તાઇફાની રાજનીતિ આ ગુજરાતની અંદર કેવી રીતે ગુજરાત સહન કરી શકે? એટલે આપ સૌના માધ્યમથી ફરીવાર હું કહું છું કે નરેન્દ્રભાઈ માટે, એટલે કે બક્ષી પંચના નાના સમાજમાંથી આવતા વ્યક્તિ માટે કે જેને વિશ્વભરના 32 દેશોએ સર્વોચ્ચ એવો એવોર્ડ આપી અને ભારતનું ગૌરવ વધાર્યું છે, એવા વ્યક્તિ. બીજું
એ દેશના પ્રધાનમંત્રી તો છે, પણ ગુજરાતના પનોતા પુત્ર છે, એનું તો ગૌરવ આપણને સૌને ગુજરાતીને હોવું જોઈએ. એના માટે આ પ્રકારની કટુતાની ભાષા ગુજરાત ક્યારેય સહન ન કરી શકે. એના માટે એની માતા માટેની કટુતાની ભાષા, નિમ્ન કક્ષાની ભાષા એ ગુજરાત ક્યારેય સહન ન કરી શકે. અને એટલા માટે એક એક ગુજરાતીનો જીવ જે છે ને લોહી ઉકળ્યું છે. અનેક લોકોએ મારી સાથે વાત કરી છે, એના માટે થઈને અમે આપ સૌના માધ્યમથી કહીએ છીએ જિગ્નેશ મેવાણી માફી માંગે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.